નસવાડીમાં જી સફલ યોજના બંધ થયા બાદ લાભની આશા રાખનારા લોકો આજે પણ કર્મચારીઓનો સંપર્ક કરી યોજનાની માહિતી અને લાભ અંગે પૂછપરછ કરી રહ્યા છે, પરંતુ યોજના જ બંધ થઈ જતા કર્મચારીઓ પાસે પણ તેનો કોઈ જવાબ નથી। કર્મચારીઓનો આક્ષેપ છે કે અધિકારીઓ પાસે પણ સ્પષ્ટ જવાબ નથી। આ ઘટનાએ સરકારની કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ સામે અનેક સવાલો ઊભા કર્યા છે। આદિવાસી વિસ્તારના ગરીબ પરિવારો માટે બનાવવામાં આવેલી યોજના જો અધવચ્ચે જ બંધ થઈ જાય તો તેનો ભોગ લાભાર્થીઓ અને કર્મચારીઓ બંનેને બનવું પડે। હવે કર્મચારીઓ અને લાભાર્થીઓની નજર તંત્ર અને રાજ્ય સરકારના આગામી નિર્ણય પર ટકેલી છે। લાભાર્થીને શું જવાબ આપવો? અમને આગળથી કોઈ માહિતી સચોટ જોઈએ। અમને રાતોરાત જૂન મહિનામાંથી અમને છૂટા કરી દેવામાં આવ્યા છે। અમારે એ થયું છે કે અમે આદિવાસી વિસ્તારમાંથી આવે છે અને એ લોકો કહે છે કે અમને ફોન કરીને કે અમને લાભ ક્યારે મળશે અને રૂબરૂ મળીને પણ અમને લાભ વિશે માંગણી કરે છે અને અમારા નજીકના ગામડા જ અમારા હતા તો એ લોકોને અમે જવાબ આપી શકતા નથી કે ભાઈ અમને નોકરીમાંથી છૂટા કર્યા એટલે અમને રોજગારી બીજી મળી શકતી નથી કે